વડોદરા શહેરમાં ઇલેક્શન ટાઈમથી જ્યારે બસો લાવીને મૂકી રાખવામાં આવી હતી, છેલ્લા 1-1.5 મહિના સુધી તો બસો ધૂળ ખાતી હતી. ધૂળ ખાયા બાદ કોઈ નેતા આવે અને પછી લીલી ઝંડી આપે ને બસો ઉપડે એવી રીતના પ્રયત્ન હતા. ત્યારબાદ બસો હજુ 1 મહિનો નથી તો 2 મહિના નથી થાય, 2 મહિનાની અંદર જ બસો 4 થી 5 વાર અલગ અલગ સ્થળ પર બંધ થઈ જાય. બીજી બસ આવીને એને ધક્કા મારે, બીજી બસ આવીને ખેંચીને લઈ જાય. એટલે વાત એટલી છે કે લાખો કરોડો રૂપિયા જ્યારે ખર્ચીને સરકારે પબ્લિકના પૈસેથી જ્યારે બસોનો તમે કોન્ટ્રાક્ટ કોઈ મોટી કંપનીઓને કે કોઈને આપ્યો છે, એમના માધ્યમથી તમે જે બસો લીધી છે એ બસો જો 1.5-2 મહિનામાં જ આવી રીતે બંધ થઈ જતી હોય અને 1.5-2 મહિનામાં જ એને જો ખેંચીને લઈ જવી પડતી હોય તો વિચારવા જેવી વાત છે કે કંઈક ભ્રષ્ટાચારની ગંધ પણ આમાંથી આવી રહી છે. એ કેટલામાં બસ આવી છે, કેટલાનો કોન્ટ્રાક્ટ છે, કેવું મટીરિયલ છે, કઈ રીતનું છે. ફક્ત ને ફક્ત સારી દેખાય, તમે સારો કલર કરી દો અને કલરના માધ્યમથી તમે આમ એવું રાખો કે પબ્લિક વચ્ચે કે નવી બસ છે. શું અંદરના સ્પેર પાર્ટ તો જૂના નથી ને, કે ખાલી કલર જ કરી દીધો છે? જે રીતની લીપાળ પોપ લોલીપોપ જે બતાવો છો, શું એ રીતની તો નથી ને? કારણ કે આ વારંવાર એવું નથી, પરમ દિવસે બંધ થઈ હતી, કાલે બંધ થઈ હતી, આજે બંધ થઈ છે. એટલે રોજ સતત અઠવાડિયાથી જ્યારે બસો રોડ પર બંધ થઈ જાય છે તો કમિશનર અને મેયર આનો જાહેરમાં જવાબ આપે કે આ પરિસ્થિતિ કેમ થઈ છે. કારણ કે તમને કોઈ પૂછવાવાળું નથી, એટલે તમે લોકો તાધા તૈના કરો છો. પણ હવે આ પબ્લિક સહન નહીં કરે, ખાસ કરીને વડોદરા ઝેન્ઝી હવે આ સહન નહીં કરે. અમે હવે પૂછીશું કે ભાઈ આ બસો કેમ ઘડીએ રોડ પર બંધ થાય છે. યુવાનો પણ પૂછશે અને દરેકના માધ્યમથી અમે પૂછીશું. ઇલેક્ટ્રિક બસ છે, વરસાદના કારણે ક્યાંક ખામી આવી હોય એવું? વરસાદના કારણે ઇલેક્ટ્રિક બસ ઓલા તમે જુઓ પાણીની અંદર ડૂબીને નીકળે છે, ઇલેક્ટ્રિક હોય છે. પેટ્રોલની ગાડી કદાચ બંધ થઈ જાય, ડીઝલની બંધ થઈ જાય, ઇલેક્ટ્રિકને ને પાણીને કોઈ લેવા દેવા નથી અને એના કારણે બંધ ના થાય. કારણ કે બસો તો ઇલેક્ટ્રિક બસો દેશના તમામ શહેરોમાં છે, મોટા ભાગોના શહેરોમાં છે અને કોઈ જગ્યા પર બંધ નથી થતી. આ તો એક વડોદરાનું દુર્ભાગ્ય છે કે વારંવાર આવી ઘટના થાય છે અને સરકાર આમાં બિલકુલ ઇન્ટરેસ્ટેડ નથી. કારણ કે એમની કટકી મળી ગઈ, બસમાંથી જે કમાવાનું હતું એ કમાઈ લીધું. હવે બસ જલ્દી બગડે તો એમાંથી કંઈક કમાવા મળે એવા એમના પ્રયત્ન હશે ને એના જ માધ્યમથી કદાચ રોડ બસો બગડી રહી છે. મુસાફરો પણ ક્યાંક ને ક્યાંક મુસાફરો બિચારા હેરાન થાય છે. માતાઓ, બહેનો, દીકરીઓ, વૃદ્ધો, પ્રેગ્નેન્ટ મહિલાઓ, એમને પણ અવર જવરમાં તકલીફો થાય છે. રોડ પર એક તો રોડ પર જામ થઈ જાય, એક બસ રોડ પર બંધ થઈ જાય એટલે આખો રોડ બંધ થઈ જાય છે. કારણ કે રોડો તો કોઈ જગ્યાએ તમે પોળા કર્યા છે નહીં, બસો મોટી લઈ આવ્યા છો, બસ ચાલે એવા રોડ નથી અને તમે એ રોડો પર આટલી મોટી બસ જ્યારે ફેરવી રહ્યા છો તો તમારે વિચારવું જોઈએ કે આવી બસો રસ્તામાં બંધ થશે તો ટ્રાફિકને કઈ રીતના પ્રોબ્લેમ થશે. કારણ કે ટ્રાફિક પોલીસના પોસ્ટ પર દરેક ચોકડીઓ પર ટ્રાફિકના પોલીસવાળા નથી. તમે એમની એવું ભરતી નથી કરતા, તમે કશું જ નથી કરતા, તમે રોડ પોળા નથી કરતા. પબ્લિક કઈ રીતે હેરાન થાય, દરેક રોડ ખોદી નાખવાનો, દરેક જગ્યા પર આ કરી નાખવાનું, કોઈ પૂછવાવાળું નહીં, કોઈ કહેવાવાળું નહીં. ફક્ત ને ફક્ત એમના વાહવાહીમાં લાગેલા લોકોને હવે સમજવું પડશે કે હવે શહેરના નાગરિકો અને દેશના નાગરિકો જાગૃત થયા છે. એટલે વહેલી તકે તમે તમારું જે કરવાનું છે એ કરો અને આ બસોનો કૌભાંડ જેથી કર્યો છે એની સંપૂર્ણ માહિતી વડોદરા શહેરના નાગરિકોને કમિશનર આપે.